આજ ફરીવાર એક નવા રોટાવેટર ને ઘગડાવી નાખ્યું. તો સૌ પ્રથમવાર બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. આજ આપણે આપણા ટ્રેક્ટરમાં ચલાવવાનું છે એક નવું રોટાવેટર. એટલે હવારમાં તે ટ્રેક્ટરમાં ડીઝલ નાખીને પૂકી ગયો એક લોકેશન ઉપર. લોકેશન ઉપર પૂગ્યો એ ભેગો તો તોડી નાખ્યો એરવાલ. પછી શું મિત્રો કરી નાખ્યું એનું ઓપરેશન. અને ક્રિએટરોનો તો રાફડો ફાટ્યો. જો કન્ટેન્ટ મળવો જોઈએ. આજ આપણે આખવાનું છે સિલ્વર પૂરા 6 ફૂટનું રોટાવેટર. કેમ કે મારું લાન્સર કંપનીનું રોટાવેટર મેં થોડાક દિવસો પહેલા ભાંગીને મૂકી દીધું. એટલે પછી આજ આપણે આ આંકવાનું છે. ઈ બને આનું પરફોર્મન્સ કેવું છે ઈ જોવાઈ જાય ને. અને કામકાજ ઉપાડી લીધું પાક્કા પાયે. અને મિત્રો સિલ્વર કંપનીનું રોટાવેટર હાંકવાની તો બહુ મજા આવે, પણ કંપની વાળાને આપણે એક સજેશન છે કે આમાં સેફટી ગાર્ડ આપે, જેથી કરીને ડ્રાઈવરને ધૂળ ઓછી ખાવી પડે. લગાતાર 2 કલાક રોટાવેટર કન્ટિન્યુ હોય, ડ્રાઈવરની ભમરી થઈ ગઈ ભૂરી અને આવી ગયો હેઠે ચા પાણી પીવા. ચા પાણી ઠપકારી લીધા ને આપણો એક બીજો ડ્રાઈવર છે, હવે એનો વારો. ઈ હવે થોડીક વાર ડ્રાઇવિંગ કરશે એટલે 100% એની ભમરી તો ભૂરી થઈ જવાની જ છે. કેમ કે મિત્રો આમાં ધૂળ જ ગજબની ઉડે. આપણી પાસે ડ્રાઈવરોની તો કમી જ નથી મિત્રો, એક જાય ને એક આવે. અને તમારે કોઈને જોતા હોય તો કેજો, આ બધા આપી દેવાના છે મફતમાં. ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો કે મિત્રો તમારા મત મુજબ રોટાવેટર કયું સારો હોય, કેમ કે આપણે એક રોટાવેટર એક્સચેન્જ કરવાનું છે. અને અહીંયા રોટાવેટર નું કામકાજ પતાવી નાખ્યું, પહોંચી ગયા એક બીજા લોકેશન ઉપર. અને આવું બધું આપણું કામકાજ તો ચાલુ જ રહેવાનું છે. તો આપણે આ વિડીયોને પૂરો કરી નાખીએ. આપણે મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી, બાય બાય.